સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3.12 है ने। तो शुरू करिए। जो प्रश्न शू है, नीचेना रिडक्शन माटे केटलो विद्युत भार जोईए। एमसीक्यू माटे खास तो अगत्यनो क्वेश्चन अने जो साथे पूछाय, जेम के अहींया 3 धातुओं माटे आपेलुं छे तो ए तमने 2 मार्कनी अंदर शॉर्ट क्वेश्चन में पण पूछी शकाय। बराबर, एकदम महत्वनो क्वेश्चन है अने आवा क्वेश्चन वारंवार पूछाता होय छे तो बराबर आपणे ध्यान राखवानुं छे, है ने। तो जोईए नंबर 1 तमने आपेलुं छे, एकदम सहेला क्वेश्चन है, बराबर, पण ध्यान राखवुं पड़े। आनी अंदर मोल पण आपेला होय अने वजन पण आपेला होय अने आना बधाना उदाहरण तमने आपेला छे। L+3 मांथी L आटलुं लखीने आप्युं छे। तमने शुं कीधेलुं छे के नीचेना रिडक्शन माटे केटलो विद्युत भार जोईए। बराबर, विद्युत भार। હવે જો વિદ્યુત ભારની વાત થાય એટલે મેં તમને કીધેલું છે વિદ્યુત ભાર આપણે ફેરાડેમાં પણ માપી શકીએ, પણ મેં તમને કીધું છે જ્યારે વિદ્યુત ભાર ખાલી કીધેલું હોય ત્યારે આપણે કુલમ્બ સુધી મેળવીને આપવાનું। હંમેશા કીધું હોય કે ફેરાડે આપો તો ફેરાડે આપી દેવાનું, બાકી કુલમ્બ સુધી આપણે મેળવીને આપવાનું। હંમેશા એ વસ્તુનો ખ્યાલ રાખવાનો। હવે જો L+3 માંથી એલ્યુમિનિયમ જ્યારે બને ત્યારે રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની થાય? L+3 3 ઇલેક્ટ્રોન જે છે મેળવે અને શું બનાવે? એલ્યુમિનિયમ। બરાબર, તો આપણે અહીંયા જો ફોર્માલિટીઝ કરીએ તો શું થશે? તો કે 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કે 3 ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહ મળે ને ત્યારે 1 મોલ એલ્યુમિનિયમ આપણને મળે। બરાબર, તો આપણે અહીં કેટલું જોઈએ છે? 1 મોલ જ જોઈએ છે, એટલે અહીં ત્રિરાશી મૂકવાની કોઈ જરૂર ખરી નહીં। ખબર પડે છે મિત્રો? બરાબર, હવે જો અહીંયા 2 મોલ આપેલું હોત તો મારે ત્રિરાશી મૂકવી પડત કે ભાઈ જો 1 મોલ માટે 3 ફેરાડેની જરૂર પડે, 1 મોલ માટે 3 ફેરાડે, તો 2 મોલ માટે કેટલા? બરાબર, પણ અહીં 1 મોલ જ કીધેલું છે તો મારે અહીંયા કોઈ ત્રિરાશીની જરૂર નથી, એટલે હું અહીં ડાયરેક્ટ લખી શકું કે જરૂરી વિદ્યુત ભારનો જથ્થો કેટલો થશે? 3 ફેરાડે। બરાબર, પણ આ મારો આન્સર નથી। મેં તમને કીધું એ પ્રમાણે આપણે એને કુલમમાં ફેરવવાનું, અને કુલમમાં ફેરવવા માટે F = શું લખી નાખવાનું? 96500। આ થઈ ગયું તમારું કુલમ। આ ગુણાકાર કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 28950 કુલમ। ક્લિયર? હવે આને તમારે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવું હોય તો 1 2 3 4 and 5 2.89500 into 10⁵ લખી શકાય। આ આપણો આન્સર। બરાબર, એકદમ સિમ્પલ। નંબર 2, આવા એમસીક્યુ પણ પૂછાતા હોય છે મિત્રો, હે ને। હવે તમને માનો કે વજન આપેલું હોય તો એને મોલમાં કન્વર્ટ કરીને પછી ગણતરી કરવાની। ખબર પડી? બહુ સિમ્પલ રીતે આ વસ્તુ થઈ શકે। માનો કે અહીંયા 1 મોલ આપ્યું છે, એના બદલે તમને 27 ગ્રામ પણ આપી શકે। બરાબર, કારણ કે એનો અણુભાર કેટલો છે? 27। જોઈએ નંબર 2, 1 મોલ Cu+2 1 મોલ Cu+2 માંથી Cu। ક્લિયર? તો હવે આની અંદર પહેલા રાસાયણિક પ્રક્રિયા લખવાની। રાસાયણિક પ્રક્રિયા ઉપરથી ફાયદો શું થાય આપણને? તો કે આપણને ફેરાડે ખબર પડી જાય। 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu મળશે। હવે જો એ મને Cu+1 કીધું હતું, 1 ઇલેક્ટ્રોન લખાય। બરાબર, તો એનો એ ફાયદો થાય ને, આનો માર્ક્સ પણ હોય છે। રાસાયણિક પ્રક્રિયા કમ્પલસરી લખવાની। 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલે કે 2 ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો જોઈએ ત્યારે આપણને 1 મોલ શું મળે? Cu। અહીં 1 મોલ જ છે એટલે મારે અહીં ત્રિરાશી મૂકવાની થતી નથી, એટલે હું ડાયરેક્ટ લખીશ જરૂરી વિદ્યુત ભાર નો જથ્થો ઇઝ ઇક્વલ ટુ 2 ફેરાડે। અહીંયા પણ તમારે શું કરવાનું છે? 2 ને ગુણાકાર કરવાનો છે 96500 સાથે। 1 કુલમ તમને મળશે અને એ મળશે તમારું 193,000। ઓકે, આટલા કુલમ। બરાબર, અથવા 1.93 into 10⁵। ક્લિયર? તો આ રીતે તમે ગણી શકો। નંબર 3 જાતે આવડશે મિત્રો તમને, પણ એની અંદર ચાલો હું કરી દઉં। બરાબર, 1 મોલ MnO4- માંથી Mn+2। બરાબર,
હવે જોઈ લઈએ બરાબર આની અંદર. હવે આની રિએક્શન આપણે લખવી પડે. હવે જો રિએક્શન લખવા માટે તમે બે રીતે કરી શકો. એક તો ભાઈ તમારે ખોટી જફા કરવી જ હોય તો તમે રેડોક્સ પ્રક્રિયાની અંદર જે રીતે તમે સમીકરણને સંતુલિત કરેલું હતું એ સમીકરણ તમે અહીંયા સંતુલિત સ્વરૂપે લખી શકો. બરાબર, તો તમારે શું કરવું પડે? તો તમારે અહીંયા એવું કરવું પડે MnO4 માઇનસ, બરાબર, અહીંયા વચ્ચે જગ્યા મૂકી દેવાની અને Mn+2. બરાબર. હવે તમારે ઓક્સિડેશન આંક મેળવો, ઓક્સિડેશન આંકમાંથી થતો ફેરફાર જુઓ, ઇલેક્ટ્રોન મૂકો, હાઇડ્રોજન મૂકો, H2O મૂકો, અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરો. બરાબર, પણ આપણે આવું કંઈ કરવાની જરૂર નથી. કરવું હોય તો એ પણ કરી શકાય, પણ આપણે અહીંયા જરૂર નથી. તમારે અહીંયા Mn ની ઓક્સિડેશન અવસ્થા જોઈ લેવાની. કેટલી છે જોઈ લો. હા, વેરી ગુડ. બરાબર, એટલે આ KMnO4, બરાબર, પોટેશિયમ પર મેંગેનેટનો પર મેંગેનેટ આયન છે. બરાબર, તો હવે એ ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, ખરેખર છે ને MnO4 -1 પણ હોય અને એક બીજી સ્પીસીસ પણ હોય છે MnO4 -2. આને મેંગેનેટ આયન કહેવાય. બરાબર, આને કહેવાય પર મેંગેનેટ આયન. આ પર મેંગેનેટ આયન છે. ક્લિયર? તો આ બંને વચ્ચે ખાસ ધ્યાન રાખજો. બરાબર, એ -2 ઘણા શું હોય MnO4 જોઈએ ને પછી ઉપરનો વીજભાર એને દેખાય જ નહીં. ક્લિયર? સીધો જ પર મેંગેનેટ એને લઈ લે. પણ મેંગેનેટ આયન પણ એટલો ફ્રિકવન્ટલી યુઝ થાય છે અને પર મેંગેનેટ આયન પણ એટલો જ યુઝ થાય છે. બરાબર, એટલે ખાસ વીજભાર જોઈ લેવો. અહીંયા પર મેંગેનેટ છે એટલે અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે? +7. જો મેંગેનેટ હોય ને તો એનું ઓક્સિડેશન આંક થશે +6. બરાબર, એટલે એ ધ્યાન રાખવું પડે. તો હવે હું શું કરીશ? ડાયરેક્ટ હું લખીશ અહીંયા કે Mn+7 માંથી મારે બનાવવું છે Mn+2. ક્લિયર? એટલે આપણે પેલી 5 સ્ટેપ વાળી જફામાં પડવું નથી. તો કેટલા ઇલેક્ટ્રોન મારે એને આપવા પડશે? 5 ઇલેક્ટ્રોન આપવા પડે. રિડક્શનની પ્રક્રિયાની તો ઉપર આપણે લખીને જ આપી છે કે બધી રિડક્શનની પ્રક્રિયાઓ છે ને દેખાય પણ છે. બરાબર, તો 5 ઇલેક્ટ્રોન આપવા પડશે. ફોર્માલિટીઝ આપણે કરી નાખીએ. 5 મોલ 5 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 1 મોલ તમને મેંગેનસ આયન. આને મેંગેનસ આયન કહેવાય. બરાબર, 5 મોલ 1 મોલ તમને મેંગેનસ આયન મળશે. 5 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. હવે અહીંયા 1 મોલની જરૂર છે ને 1 મોલ જ આપણને કીધેલું છે એટલે અહીંયા 83 મૂકવાની જરૂર નથી. ડાયરેક્ટ જ કહી શકીએ આપણે કે જરૂરી વિદ્યુત ભાર નો જથ્થો is equal to 5 ફેરાડે is equal to 5 into 96,500 કુલમ is equal to તમારો આન્સર જે છે 482,500. ઓકે, કુલમ. ક્લિયર છે મિત્રો? આ રીતે તમે શોધી શકો. બરાબર, છેલ્લું મારે ખરેખર હોમવર્કમાં આપવું હતું પણ આના કારણે મારે કરાવવું પડ્યું. ક્લિયર? તો આવું ઘણું બધું હોઈ શકે. ખાલી આ 3માંથી જ પૂછાય એવું નથી. CrO4 પણ પૂછાય છે, Cr2O7 -2 પણ પૂછાતું હોય છે. બરાબર, તો એ બધામાંથી તમારે ઓક્સિડેશન આંક કાઢી અને બીજાનો ઓક્સિડેશન આંક જે છે એ લખો એટલે તમને ઇલેક્ટ્રોનનો વિનિમય ખબર પડી જાય. પછી ઓક્સિડેશન હોય કે રિડક્શન હોય, તમારે તો ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલા ફેરાડે શું કરવા પડે? એપ્લાય કરવા પડે ને એ જ તમારો થઈ જશે વિદ્યુત ભારનો જથ્થો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. એવો જ ક્વેશ્ચન છે, સેમ ટુ સેમ, પણ થોડોક જુદા એંગલથી પૂછેલો છે. બરાબર, સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3.13. બરાબર, જોઈએ શું કહેવા માંગે છે. નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે? બરાબર, વિદ્યુત ભાર માગેલો છે ઇન ધ સેન્સ ઓફ ફેરાડે. એટલે ફેરાડેની અંદર માગેલું છે, જો અહીં કીધેલું છે એટલે આપણે ફેરાડેથી આગળ જવાની જરૂર નથી. બરાબર, ખાલી ફેરાડેમાં આપી દો તો પણ ચાલશે. હવે જોયો કેવી રીતે આપણે મેળવવાના છે. પેલું તમને આપેલું છે પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ Ca આટલું લખીને આપ્યું. બરાબર, હવે પહેલી વાત તમારે શું કરવાનું? પહેલા તો રિએક્શન લખવાની, ત્યાર પછી જ આપણને ખ્યાલ આવશે. હવે રિએક્શનની અંદર Ca ની ઓક્સિડેશન અવસ્થા કેટલી લખીશું? +2. બરાબર,
બસ Ca+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે? Ca. ક્લિયર? ફોર્માલિટીઝ આપણે કરી નાખીએ. 2 મોલ જ્યારે એને ઇલેક્ટ્રોન આપવામાં આવશે ને ત્યારે 1 મોલ શું બનાવશે? નિપજ બનાવશે. બરાબર? 2 મોલના હિસાબે આપણે કેટલો વિદ્યુતભારનો જથ્થો કરવો પડશે પસાર? 2 ફેરાડે. હવે જો અહીંયા મોલ આપેલા છે, અહીંયા આપણને વજન આપેલું છે. તમારી મરજી, તમે કાં તો આ મોલને વજનમાં કન્વર્ટ કરો ને ત્રિરાશિ મૂકો, અથવા તો આ વજનને મોલમાં કન્વર્ટ કરો. આપણે મોટા ભાગે શું કરીએ છીએ? વજનને મોલમાં કન્વર્ટ કરીને આપણે દાખલાઓ ગણતા હોઈએ છીએ, તો આપણે એ જ રીતે ગણીશું. બરાબર? Ca ના મોલ કેટલા થશે? વજન ભાગ્યા અણુભાર. બરાબર? વજન ભાગ્યા અણુભાર અથવા તો પરમાણુ ભાર. બરાબર? તો અહીંયા Ca નો જે પરમાણુ ભાર છે યાદ જ હોવો જોઈએ આપણને, 20 ગ્રામ અને 40 ગ્રામ પ્રતિ મોલ એનો શું છે? આપણો પરમાણુ ભાર છે. તો આ વસ્તુ કરશું એટલે શું થશે? 20 દુ 40, એટલે અહીંયા 0.5 મોલ જેવો આન્સર આવે છે તમારે. બરાબર? Ca. ઓકે, 0.5 મોલ Ca જોઈએ તો અહીંયા મારે ત્રિરાશિ મૂકવી પડશે કે નહીં? બરાબર? ત્રિરાશિ મૂકીને આગળ વધો તો વધારે સારું. આપણા જે પેલા સૂત્રો છે એનાથી થોડુંક વધારે કોમ્પ્લિકેશન્સ થઈ જશે. બરાબર? એટલે આપણે સૂત્રો સાથે જ આગળ વધીશું. ક્લિયર? કેવી રીતે વધીશું આગળ? બરાબર? બાકી તમે એક સૂત્ર પણ લાગુ પાડી શકો. આપણું વજનવાળું જે સૂત્ર હતું ને, MIT/NF. બરાબર? આ સૂત્રને તમે આ રીતે પણ લખી શકો, M/N/Q. Q બરાબર શું મૂકવાનું? તમારું જે ફેરાડે અહીંયા આવતું હોય તે, અને તમે મેળવી શકો. બરાબર? એની અંદર થોડીક જફામારી વધારે થાય, એના કરતાં ડાયરેક્ટ તમને અહીંયા મળી શકે. જુઓ કેવી રીતે મળશે. હવે જોજો. હવે 0.5 મોલ તમારે જોઈએ. ત્રિરાશિ મૂકી દો કે 1 મોલ માટે, 1 મોલ Ca માટે કેટલું જોઈએ છે આપણે વિદ્યુતભારનો જથ્થો? તો કે 2 ફેરાડે જેટલો વિદ્યુતભારનો જથ્થો જોઈએ છે. તો 0.5 મોલ Ca માટે કેટલો? ક્લિયર? તો અહીંયા બસ તમારો જથ્થો મળી ગયો, વિદ્યુતભારનો જથ્થો Q. બરાબર? કેટલો મળશે આપણને? તો કે Q = તમારું થશે, હા આપણે લખવું પડશે ને 2. બરાબર? 2 ફેરાડે ઇન્ટુ 0.5 અને ભાગ્યા શું થઈ જશે? 1. તો અહીંયા તમે કરશો એટલે લગભગ 1 મોલ 1 ફેરાડે જેવો તમારો આન્સર આવશે. બરાબર? અને આપણો આન્સર છે, કારણ કે આપણને ફેરાડેમાં જ પૂછેલું છે. હવે ફેરાડેમાં ના પૂછેલું હોત તો હું શું કરત? એને 96500 વડે ગુણત. બરાબર? પણ એ ફેરાડેમાં પૂછેલું છે એટલે આ થઈ ગયો મારો આન્સર. ઓકે, બહુ સિમ્પલ રીતે તમે કરી શકો. નેક્સ્ટ બીજું આપણે જો જોઈએ, બરાબર, નંબર 2. આ ખબર પડી બધાને? હા ને, આ બધા MCQ ની અંદર ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈપના દાખલાઓ ઘણી બધી વાર ફેરવીને પૂછતા હોય છે. પિગલિત Al2O3 માંથી 40.0 ગ્રામ એલ્યુમિનિયમ. બરાબર? તો સેમ ટુ સેમ રીતે જ આપણે કરવાનું છે. પહેલા એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા શોધી લો. કેટલી છે? દેખાય છે? બરાબર ને? તમને ના દેખાતો હોય ને તો જો, હા આમ પણ થાય. જો 3 અહીંયા અને 2 અહીંયા. બરાબર? એટલે Al કેવું છે? +3. એને 3 ઇલેક્ટ્રોન મેળવવા પડશે જો એને 1 મોલ નિપજ એલ્યુમિનિયમની બનાવવી હોય તો. અહીંયા 3 મોલ, એનો મતલબ 3 ફેરાડે, એનો મતલબ 1 મોલ જે છે નિપજ આપણને મળશે. હવે એલ્યુમિનિયમના મોલ શોધવા હોય તો એલ્યુમિનિયમના મોલ શોધી શકો, ને એલ્યુમિનિયમના મોલ ના શોધવા હોય તો તમે ડાયરેક્ટ અહીંયા લખી શકો, ભાઈ એલ્યુમિનિયમનો પરમાણુ ભાર જે છે કેટલો છે? 27. બરાબર? તો હા, તો હું ડાયરેક્ટ જો 27 ગ્રામ પણ લખી શકું. હવે આ એક વજનથી ગણીને આપું જો તમે. હવે તમે ડાયરેક્ટ વજન જો મેળવવું હોય, મોલ શોધવા જ નથી, તો તમે ડાયરેક્ટ વજનની ત્રિરાશિ મૂકો. બરાબર? એટલે હવે શું કરીશું? હવે બરાબર, આપણે જોઈએ છે કેટલું? 40 ગ્રામ આ જોઈએ છે. બરાબર? એટલે આને આ બાજુ રાખીશું ને અજ્ઞાત જે છે એ જમણી બાજુ રાખીશું. અજ્ઞાત શું છે અત્યારે આપણી પાસે? ફેરાડે. તો જોઈ લઈએ. 27.0 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલા ફેરાડે? 3 ફેરાડે. તો 40.0 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલા ફેરાડે? બરાબર?
તો આ પણ આ ક્યુની વેલ્યુ જ મળશે આપણને. તો ક્યુની વેલ્યુ કેટલી આવશે? તો કે 3 × 40/27. આ કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 4.44. બરાબર. આટલા શું પણ ફેરાડે અથવા મોલમાં પૂછેલા હોય તો 4.44 મોલ ઇલેક્ટ્રોન્સ. બરાબર. પણ અહીંયા ફેરાડે પૂછ્યા છે તો આ આપણો આન્સર. વાત પૂરી. ખબર પડી? તો આ રીતે વજન મુજબ પણ તમે ગણી શકો અને આ રીતે મોલ મુજબ પણ તમે ગણી શકો. તમને જે વધારે સુટેબલ લાગતું હોય તે ગણાય. મોલ વાળું જે છે એ ફ્રીક્વન્ટલી આપણે યુઝ કરતા હોઈએ, કારણ કે મોટા ભાગની ગણતરીઓ આપણે મોલમાં જ કરતા હોઈએ તો વધારે સારું રહે. અને વજનમાં કોઈને જો બરાબર પ્રેક્ટિસ હોય તો એ પણ કરી શકે. તો એને એક સ્ટેપ છે એ ઘટી જાય. ચાલો નેક્સ્ટ સ્વાધ્યાય. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 3.14. બરાબર. 3.14. નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પરિયમાં, એટલે નીચેની જે પ્રક્રિયાઓ છે ને બધી ઓક્સિડેશનની છે. કેટલા વિદ્યુતની જરૂર પડશે? કેટલો વિદ્યુત એમ કીધું છે, એનો મતલબ આપણે કુલમ્બ સુધી જવાનું છે. બરાબર. ફાઇનલ જોઈએ. બરાબર. એટલે વિદ્યુત ભારનો જથ્થો જ માગેલો છે. ખાલી જગ્યા કઈ નથી કીધું તો હું કુલમ્બ સુધી જઈશ. બરાબર. જોઈ લઈએ. નંબર 1. બરાબર. 1 મોલ ઓફ પાછું ઇંગ્લિશમાં પણ લખેલું છે. 1 મોલ H2O માંથી O2. હવે જો આ રિએક્શન તો આપણે યાદ રાખેલી જ છે. નોંધની અંદર મેં સ્પેશિયલ લખાવેલી હતી તમને કે આ રિએક્શન ઓક્સિજન વાળી તમારે લખવાની છે જ્યારે જ્યારે ઓક્સિજન ઉત્પન્ન થતો હોય ત્યારે. હવે પ્રક્રિયા ઓક્સિડેશનની જ છે, તમને ખ્યાલ છે. ને આપણે શું લખીએ છીએ એ પણ તમને ખ્યાલ છે. બરાબર. આપણે નિપજ જો 1 રાખવી હોય તો 1 રાખીએ. બરાબર. તો આપણું રાસાયણિક સમીકરણ શું થઈ જશે? 2H2O gives O2 પ્લસ, એટલે O2 મળશે પ્લસ 4H+ મળશે અને પ્લસ તમને મળશે 4 ઇલેક્ટ્રોન. બરાબર. આ આપણી રિએક્શન. કોઈને માનો કે ભૂલાઈ ગઈ નથી જ યાદ તો ખોટી નહીં લખવાની, તો તમે ડાયરેક્ટ સાદું રિએક્શનનું સૂત્ર પણ યુઝ કરી શકો. O-2 તો છે જ આમાં. બરાબર. એ ડાયરેક્ટલી 1/2 શું બનાવશે? O2 અને +2 ઇલેક્ટ્રોન એ રિલીઝ કરશે. બરાબર. તો આનાથી પણ જવાબ એનો જ મળશે, આનાથી પણ જવાબ એનો જ મળશે. પણ મેઇન વસ્તુ રિએક્શનના માર્ક્સ તમારા અહીંયા કાપી શકે. બરાબર. બાકી તમે આ લખો કોઈ વાંધો નથી, તમારો આન્સર સાચો જ આવશે. ઓકે. જોઈએ હવે આપણે ઓક્સિજન ઉત્પન્ન કરવાનું છે. હવે 1 મોલમાંથી કેટલા ઓક્સિજન ઉત્પન્ન થશે તમારે જોઈ લેવાનું. બરાબર. એ આપણને ખ્યાલ છે કે જેટલા H2O ના મોલ હશે એની કરતાં અડધા મોલ અહીંયા ઉત્પન્ન થશે. બરાબર. તો અહીંયા આપણે ફોર્માલિટીઝ કરી નાખીએ. આપણી નિપજ 1 મોલ અને ઇલેક્ટ્રોન જોઈ લેવાના 4 મોલ, એટલે કે 4 ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો પાસ કરવો પડશે. બરાબર. હવે અહીંયા H2O 1 મોલ હોય તો કેટલા મોલ મળશે? બરાબર. 1 મોલ હોય તો આ અડધો મોલ મળશે. બરાબર. તો પહેલા તો એ જોવું પડે. અહીંયા જો આપણે 2 મોલ લીધેલા છે, 2 મોલ. બરાબર. તો હવે હું અહીંયા ને અહીંયા જ, મારે એના માટે ત્રિરાશી મૂકવાની જરૂર નથી, હું અહીંયા ને અહીંયા જ કરું કે 1 મોલ જો H2O લઉં તો આ કેટલું મળશે? અડધો મોલ. બધી જગ્યાએ અડધું અડધું થઈ જાય. અહીંયા પણ 2 થઈ જાય, અહીંયા પણ 4 ના કેટલા થઈ જશે? 2 ફેરાડે વિદ્યુત ભારનો જથ્થો પસાર કરવો પડે. તો લ્યો આન્સર આવી ગયો. ખબર પડી? બરાબર. ક્લિયર? તો આ રીતે તમે કરી શકો. બરાબર. તો હું હવે જો એની પ્રોપર રીત લખી દઉં. 1 મોલ H2O માંથી 0.5 મોલ O2 મળે છે. ક્લિયર? આટલું લખી દીધું આપણે, ઉપર લખેલું છે એ પ્રમાણે. માટે શું થશે? તો કે 1 મોલ O2 મેળવવા માટે કેટલું? તો કે 4 ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. બરાબર. બરાબર. 1 મોલ મેળવવા માટે 4 ફેરાડે. તો 0.5 મોલ O2 મેળવવા માટે કેટલા ફેરાડે પસાર કરવો પડે? એ જે છે એ અલ્ટિમેટલી Q નો જથ્થો છે. આ O નથી લખેલું, ખાસ ધ્યાન રાખજો. Q લખેલું છે, વિદ્યુત ભારનો જથ્થો. બરાબર. તો કેટલો જથ્થો જરૂરી છે?
તો એ તમને ખ્યાલ આવી જશે બરાબર 0.5 ગુણ્યા 4 ભાગ્યા 1 તો આનો જવાબ તમારો ખબર જ છે કેટલો આવશે 2 ફેરાડે હા 2 ફેરાડે ક્લિયર હવે જો આપણે ફેરાડેમાં તો લેવાના નથી બરાબર એટલે Q ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 96,500 પણ કરીશું આપણે કારણ કે આપણને કીધેલું નથી ફેરાડે એટલા માટે તો આના ડબલ કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે કેટલો આવે છે 193 ઓકે 193 અને 000 ઓકે ફૂલ ઓકે હા 1,93,000 તમારો આન્સર આવશે અથવા તો 1.93 into 10⁵ ઓકે તો આ રીતે આ દાખલો જે છે એ ગણી શકાય બરાબર આ રીત તમે ડાયરેક્ટ જ્યારે એમસીક્યુમાં પૂછાયો તો આટલું કરો એટલે તમારો આન્સર મળી જાય બરાબર પણ જ્યારે આપણને 2 માર્ક્સમાં પૂછાયેલો હોય ત્યારે પ્રોપર આ રીતે આન્સર આપવો જોઈએ પ્રોપર આન્સર આપતા શીખવાનું જવાબનું બહુ મહત્વ નથી તમે જવાબ કેવી રીતે લાવ્યા એનું મહત્વ છે યાદ રાખજો બરાબર બીજું લઈએ બીજું છે આપણી પાસે 1 મોલ FeO માંથી Fe2O3 બરાબર જોઈએ હવે અહીંયા પણ તમે જોઈ શકો છો FeO માંથી શું મળે છે Fe2O3 તો અહીંયા બંનેની ઓક્સિડેશન અવસ્થા જોઈએ તો અહીંયા Fe જે છે એ +2 છે અને અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે 3 અહીંયા ઉપર લઈ આવો અને 2 આને ઉપર લઈ જાઓ તો શું થશે અહીંયા +3 તો અહીંયા Fe+3 છે ક્લિયર તો અહીંયા પણ ઓક્સિડેશનની પ્રક્રિયા જ આપણને દેખાય છે +2 ભાઈ આમાં એક બહુ મોટી ભૂલો થાય છે એ ધ્યાન રાખજો ખાસ રિએક્શન લખતી વખતે ઇલેક્ટ્રોન કઈ બાજુ દર્શાવવા થોડું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું બરાબર કારણ શું છે કારણ કે ઘણા બધા એવા ક્વેશ્ચન મારી પાસે આવે છે જેની અંદર છે ને આવી રીતે પણ લખેલું માનો કે આ રિએક્શન માટે હું લખતો હોય ને તો બોલો આ પ્રેઝન્સ ઓફ માઇન્ડ વગર લખેલું રિએક્શન છે કેમ આ કેવી રીતે થાય એક ઇલેક્ટ્રોન મેળવીને તો આ +1 બની જવું જોઈએ તમે આ લખ્યું છે સાચું બરાબર પણ આ અહીંયા આવે નહીં તમને એટલું ખબર છે કે મારે +2 માંથી +3 બનાવવાનું છે તો થોડુંક એ પણ પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું કે આ વસ્તુ કરવા માટે મારે ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે કે ઇલેક્ટ્રોન મેળવવો પડશે બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખવાનું આ ભૂલો મેં જોઈ છે બરાબર ને ઘણા બધા મોકલે છે ને આવી ભૂલો થાય છે તો ખાસ ધ્યાન રાખવાનું એટલે અહીંયા ઓક્સિડેશન થાય છે ઓક્સિડેશનમાં હંમેશા ઇલેક્ટ્રોન રિલીઝ થાય બરાબર તો આ +3 બને એનો મતલબ એક ઇલેક્ટ્રોન આ લૂઝ કરશે લૂઝ કરવું એનો મતલબ નિપત તરીકે તમને મળશે ઓકે બસ હવે આની અંદર આપણે ફોર્માલિટીઝ કરી દઈએ 1 મોલ નિપત તમને મળે તો તમારે 1 મોલ એનો મતલબ 1 ફેરાડે જેટલો વિદ્યુતભારનો જથ્થો તમારે પાસ કરવો પડે તો અહીંયા 1 મોલ જ આપેલું છે યસ બરાબર તો અહીં 1 મોલ જ તમને આપેલું છે તો આમાંથી Fe2O3 બનાવવાનું છે બરાબર એટલે હવે આમાં એક મોટો પ્રોબ્લેમ છે કે તમારે આ એક Fe માંથી Fe2O3 બનાવવાનું છે આ મોલેક્યુલ જ્યારે બનશે ત્યારે અહીંયા 2 Fe નો ઉપયોગ થશે બરાબર ક્લિયર એટલે એ વસ્તુ કન્સિડર કરતા આપણે શું થશે બરાબર કારણ કે Fe એક માંથી શું મળશે આ અડધો મોલ જ મળશે ને અહીં લખી દઉં તમને કે એક FeO માંથી તમને શું મળશે 1/2 Fe2O3 ના મોલ મળશે અડધા જ મળશે ને કારણ કે એક મોલ એક અણુની અંદર 2 Fe છે તો એક મોલ Fe આવા અડધા મોલ એટલે કે 0.5 મોલ જ બનાવી શકશે તો આ વસ્તુ પ્રેઝન્સ ઓફ માઇન્ડમાં આપણે રાખવાની અને પ્રયત્ન કરવાનો બરાબર તો જો એક મોલ Fe+2 માંથી બરાબર અથવા તો FeO માંથી કેટલું 0.5 મોલ Fe2O3 બને ક્લિયર હવે એના માટે આપણે લખવાનું કાંઈ 0.5 મોલ માટે કેટલા ફેરાડ બરાબર તો એ લખી નાખવાનું કે હવે 1 મોલ Fe+3 માટે કેટલા ફેરાડે થશે તમારા 1 મોલ Fe+3 માટે Fe+3 એક જ મોલ છે યસ ઓકે બરાબર 1 ફેરાડે તો 0.5 મોલ માટે કેટલા તો ભાઈ જેટલા હોય એટલા જ થશે કે નહીં તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે 0.5 ફેરાડે
0.5 ગુણ્યા 96,500 જે આવે તે તમારો આન્સર કેટલો આવે છે? બે જ મિનિટ. નો 2 મિનિટ બેટા, 2 મિનિટ પણ ઓકે યસ. હવે જો તમારું આ અડધો મોલ બનશે પણ અલ્ટિમેટલી Fe તો આખે આખું વપરાઈ જશે ને એક મોલ, કારણ કે Fe થોડું 0.5 મોલ વપરાવાનું છે. Fe2O3 જે છે એ કેટલું મળશે? 0.2 મોલ. અહીંયાથી તો 1 મોલ જ તમને મળી જશે ને. એટલે મારી અહીંયા જે છે ને આમાં એક મિસ્ટેક છે, અહીંયા મારે 1 મોલ જ લેવું પડશે. Fe2 આ ખબર પડે છે? જો 2 જ મિનિટ. જો Fe+3 જે છે એ શું બનાવે છે? Fe+2 જે છે એ શું બનાવે છે? Fe+3 બનાવે છે. અને FeO જે છે એ શું બનાવે છે? Fe2O3 બનાવે છે. બરાબર. હવે Fe2O3 1/2 મળશે, પણ જો હું આની અંદરથી Fe+3 આયન નીકાળું તો કેટલા મળશે આપણને? 1 મોલ મળશે કે નહીં આની અંદરથી? બરાબર. એટલે ટોટલ જો ગણતરી કરીએ તો 1 મોલ Fe+2 માંથી તમને 1 મોલ જ Fe+3 મળશે. Fe2O3 ના મોલ કેટલા થશે? અડધા. હે ને? તો આ એક વસ્તુ છે કન્સિડર કરીએ તો આપણે અહીંયા છે ને આ 1 મોલ અહીંયા લખવું પડશે. એટલે અહીં તમને 1 ફેરાડે આન્સર આવશે, 0.5 ની. હે ને? ક્લિયર? આ ખબર પડી કે નથી પડી? કુલા? હા સર. હે ને? એટલે આ 1 મોલ આખે આખું વપરાઈ જશે. એટલે તમને પૂછે કે Fe2O3 ના મોલ કેટલા? તો અડધા. ક્લિયર? પણ તમને એમ પૂછે કે અહીંયા કેટલો વિદ્યુતભાર? તો કે અલ્ટિમેટલી Fe+2 એ Fe+3 બનાવે છે કેટલા? એ તો 1 મોલ જ બનાવે છે. બરાબર. પણ આ અણુ અડધો મળે છે. ક્લિયર? એટલે આ એક સહેજ વસ્તુ જે છે એ કન્સિડરમાં રાખજો. એટલે અહીંયા શું થશે? આપણી પાસે 1 મોલ જ નિપજ તમારી મળશે. ભલે એનો અણુ કેટલો મળશે? 0.5. પણ આપણે તો આખા Fe+3 1 મોલ છે એનું પૂરેપૂરું રૂપાંતર શેમાં કરવું પડશે? Fe+3 ની અંદર. એટલે 1 મોલ Fe+2 નું રૂપાંતર આમાં કરવા માટે આપણે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 1 ફેરાડે જેટલા ઇલેક્ટ્રોન્સની જરૂર પડશે. આમાં કોઈને પ્રશ્ન હોય તો મને કહી દો. ઓકે, ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. સ્વાધ્યાય. હવે જો દાખલો છે 3.15. જો કે આવા દાખલાઓ ઘણા બધા આપણે ગણી દીધેલા છે. 3.15 ને આ એકદમ સહેલો લાગશે તમને દાખલો. જોઈ લઈએ. હે ને? 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરી અને NiNO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમના ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું, તો કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? તો જોઈએ, આપણે સમરી બનાવીએ. આપણી પાસે કયું વિદ્યુત વિભાજ્ય છે એને આપણે પહેલા લખીએ છીએ. કેમ? તો કે આપણે ઓક્સિડેશન અવસ્થાની જરૂર હોય છે માટે. પછી 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ, 5 એમ્પિયર કેટલા સમય માટે? 20 મિનિટ માટે. પણ 20 મિનિટને મારે 60 વડે ગુણી અને સેકન્ડમાં કન્વર્ટ કરવા પડશે. બરાબર. અને પ્લેટિનમના ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું, તો કેથોડ ઉપર નિકલનું કેટલું પ્રમાણ? નિકલનું પ્રમાણ એટલે કે દળ, વજન, ગ્રામ આપણે શોધવાના છે. તો બહુ ઇઝી છે. બરાબર. આ તમે જાતે કરજો, હું તમને બધું કરી દઉં. બરાબર. પહેલા આપણે વિદ્યુત પ્રવાહનો જથ્થો મેળવીશું. Q = IT/96,500. બરાબર. આમાં તમે બધી વસ્તુ મૂકશો, 5 × 20 × 60 અને ભાગ્યા તમારું 96,500. એટલે તમને એક આન્સર મળશે. બરાબર. એ આન્સર જે છે એ લઈને આગળ જવાનું. એ લઈને આગળ જશો એટલે તમારે પહેલા નિકલ માટે એવું લખવાનું, પ્રોપર આન્સર લખવાનું. નિકલની ઓક્સિડેશન અવસ્થા અહીંથી જોઈ લેવાની. નિકલ +2 જશે મોટા ભાગે. બરાબર. અને 2 ઇલેક્ટ્રોન મેળવશે અને મળશે તમને નિકલ. ફોર્માલિટીઝ કરી નાખવાની. 2 મોલ ઇટ મીન્સ 2 ફેરાડે અને અહીંયા 1 મોલ જેટલી તમને નિપજ મળશે. બરાબર. હવે અહીંયા ત્રિરાશિ મૂકવું હોય તો ત્રિરાશિ મૂકો અને ડાયરેક્ટ વજન મેળવવું હોય તો વજન તમે મેળવી શકો. W = શું થશે? MIT/NF. બરાબર. આનો જે અણુભાર જે છે એ 58.7 ની આજુબાજુ છે આઈ થિંક. બરાબર. અને
આઈ જે છે એ આપણી પાસે 5 છે, ટી 20 ગુણ્યા 60 થશે અને છેદમાં આવશે તમારું એન. એન અહીંયાથી મળશે આપણને 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇન્ટુ 96,500 આટલું કરશો એટલે તમારો આન્સર આવશે. ક્લિયર? બધું મેં કરી દીધેલું છે અને આ વસ્તુ આપણે બહુ બધી વખત કરેલી છે એટલે વધારાની ચર્ચા કરવાની જરૂર નથી. કોઈને પ્રશ્ન છે આમાં, આ દાખલામાં? નહીં ને? ઓકે ઓકે સારું. ત્યાર પછી આપણો દાખલો છે સ્વાધ્યાયનો 3.16. આ પ્રકારનો દાખલો પણ મેં તમને ગણાવી દીધેલો છે, બરાબર? શ્રેણીમાં જોડવા વાળો દાખલો છે અને આને ઊંધો જતો દાખલો આપણે કીધેલો હતો, બરાબર? કે પહેલા સીધું જવાનું પછી ઊંધું પણ જવાનું, બરાબર? તો બંને રીતે આપણે જોઈ લઈએ. તમને શું કીધેલું છે? 3 વિદ્યુત વિભાજન કોષ A, B અને C અનુક્રમે તમને આપેલા છે. તો આપણે પહેલા એને મેન્શન કરી દઈએ, A, B અને C, બરાબર? આમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્યો ભરેલા છે. A ની અંદર ભરેલું છે આપણી પાસે ZnSO4, બરાબર? B ની અંદર ભરેલું છે આપણે AgNO3, C ની અંદર ભરેલું છે CuSO4. ક્લિયર? હવે ના દ્રાવણ ધરાવે છે તેમને શ્રેણીમાં જોડેલ છે, આ બધાને શ્રેણીમાં જોડેલા છે અને કોષ B માં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થયું. તો આ B માટે તમને Ag નો જથ્થો આપેલો છે 1.45 ગ્રામ Ag જમા થયું, બરાબર? અને ત્યારે 1.5 એમ્પિયર જેટલો સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો, બરાબર? તો I is equal to 1.5 એમ્પિયર. તો કેટલા સમય માટે પસાર કર્યો હશે? T is equal to ક્વેશ્ચન માર્ક છે અને કોપર ને ઝિંકના પ્રમાણ, કોપર is equal to ક્વેશ્ચન માર્ક અને Zn is equal to ક્વેશ્ચન માર્ક, બરાબર? તો પહેલા આપણે ઊંધો દાખલો ગણવો પડશે કે આ વજન મેળવી અને આપણે T શોધવું પડશે અને પછી આપણે સીધો દાખલો પણ ગણીશું, બરાબર? ઊંધો દાખલો ગણતી વખતે આપણને ફેરાડે મળી જશે તો આપણે ફેરાડેને ડાયરેક્ટ શું કરી દઈશું? આ બંનેની અંદર એપ્લાય કરી શકીએ ડાયરેક્ટ, બરાબર? એ જ પ્રયત્ન કરીશું. જોઈ લઈએ. ઘણી બધી રીતે આ દાખલો થાય, બરાબર? એટલે કોઈની રીત ખોટી નથી હોતી, એ વસ્તુ પણ હું તમને કહી દઉં, બરાબર? એટલે આ રીતો, આની બહુ બધી રીતો છે કે પહેલા તમે CU ઉપરથી શું મેળવી લો? T મેળવી લો, પછી Q મેળવો, Q ઉપરથી પછી તમે ફેરાડે મેળવો, એ ફેરાડેથી પછી આ રીતે આગળ વધો, બરાબર? તો પણ થાય. અને તમને CuSO4 ના જે રિએક્શન છે એની અંદર જ ફેરાડે ખબર પડી જાય તો એ ફેરાડે મદદથી પણ તમે આગળ ડાયરેક્ટ 83 મૂકીને જઈ શકો, બરાબર? એટલે જો T પૂછેલું છે એટલે મારે ઊંધો દાખલો ગણવો જરૂરી છે, યાદ રાખજો, બરાબર? T પૂછેલું છે માટે. જો મને T પૂછેલું ના હોત તો હું ડાયરેક્ટ CuSO4 ના સૂત્ર ઉપરથી ડાયરેક્ટ ફેરાડે મેળવી અને ડાયરેક્ટ હું આની નિપજો ઉપર આવી શકું. ક્લિયર? તો આ વસ્તુ છે મગજમાં રાખ. તો આપણે ગણવાની શરૂઆત કરીએ. પહેલા આપણે Ag માટે, કારણ કે આપણને Ag આપેલું છે એટલે Ag માટે આપણે શરૂઆત કરીએ. Ag માટે, બરાબર? હવે Ag નો ક્ષાર જો AgNO3, તો Ag+1 એક ઇલેક્ટ્રોન મેળવી અને બની જશે Ag, બરાબર? ફોર્માલિટીઝ કરી દઈએ. 1 મોલ 1 ફેરાડે અને તમને મળશે 1 મોલ જેટલી નીપજ, બરાબર? હવે અહીંયા કેટલી નીપજ મળેલી છે? 1.45 ગ્રામ. 1.45 ગ્રામના મોલ કેટલા થાય? ભાગ્યા 108 કરવા પડશે. 1.45 ભાગ્યા 108 આપણે કરવા પડશે તો એ તમારા મોલ જે છે એ આવશે, કેટલા આવશે ગણોજી? 0.0134 13425 13425 મોલ, આટલા મોલ મળ્યા મને Ag, બરાબર? તો હવે ત્રિરાશી મૂકવી હોય તો ત્રિરાશી મૂકી શકાય, બરાબર? તો એ પણ કરી શકો ને તમારે એ ના કરવું હોય તો તમે પેલી રીતે પણ જઈ શકો. કયું? આપણી W વાળી રીત. એક તો આ રીત છે, મોલ શોધીને આગળ વધો. 1 મોલ તો આટલા, તો આટલા, તો આટલા. એટલે જો 1 મોલ તો 1 ફેરાડે, તો ભાઈ આટલા મોલ તો કેટલા ફેરાડે? તો આટલા ફેરાડે થાય કે નહીં? બરાબર? ક્લિયર? 1 તો 1, 2 તો 2, 3 તો 3, તો આટલા એટલા થશે, બરાબર? એટલે એ તો ખબર પડી ગઈ.
અને કોઈને એવું ના કરવું હોય તો તમે ડાયરેક્ટલી ટી મેળવી શકો. હવે જો તમે આટલા ફેરાડે મેળવશો, ફેરાડે વાળા સૂત્રમાં પાછું શું કરવું પડશે? એ મૂકવું પડશે. Q ઇઝ ઇક્વલ ટુ IT અપોન 96,500 ની અંદર, અને એમાં ટીને સૂત્રનો કરતા બનાવવો હશે. અને એવું ના કરવું હોય તો તમે ડાયરેક્ટલી પણ કરી શકો કે નહીં, કે ભાઈ એજીનું વજન ઇઝ ઇક્વલ ટુ MIT અપોન NF. આમાં ડાયરેક્ટ ટીને સૂત્રનો કરતા બનાવો તો તમને શું મળશે? W ઇન્ટુ N ઇન્ટુ F અપોન આ ટી તો અહીંયા આવી ગયું તો M ઇન્ટુ I. તો ડાયરેક્ટલી પણ તમને મળી શકે. 1.45 વજન ડાયરેક્ટ મૂકી દેવાનું. એક અહીંયાથી આપણને મળ્યું N બરાબર 96,500 ફેરાડેનો અચળાંક આપણે મૂકી દીધો, અને એને ભાગ્યા આપણે કરી દઈએ M કેટલું છે? 108, અને ગુણ્યા શું કરી દઈશું? I આપણને આપેલું છે 1.5. ડાયરેક્ટ તમને આન્સર મળશે T ઇઝ ઇક્વલ ટુ 863.73, એટલે 863.73 સેકન્ડ્સ આવી જાય છે આન્સર. જુઓ જી, બરાબર. તો જો આ સીધો દાખલો, બરાબર. અને મેં કીધું એ પણ કરી શકો. શું કરવાનું? આના મોલ શોધ્યા અને બત્રી રાશિ મૂકો. 1 મોલ તો 1 ફેરાડે, આટલા મોલ તો કેટલા ફેરાડે? એટલા જ ફેરાડે આવશે, બરાબર. અને એ ફેરાડીને તમે Q ઇઝ ઇક્વલ ટુ IT અપોન 96,500 વાળા સૂત્રમાં મૂકો. ટીને સૂત્રનો કરતા બનાવો Q ઇન્ટુ 96,500 અને ભાગ્યા શું કરી દો? I. તો પણ આ જ જવાબ મળે, બરાબર. પણ આપણે આ કરવાની જરૂર નથી. આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરો તો ડાયરેક્ટ તમને ટી મળી શકે. ચાલો, ટી મળી ગયું આપણને, બરાબર. હવે જો ટી આપણી પાસે છે, બરાબર, I આપણી પાસે છે, F અચળાંક છે, બરાબર. બાકી બધી વસ્તુ આપણને ખબર છે. તો બીજા બધા વજન છે ને તમે ડાયરેક્ટ પણ મેળવી શકો આ જ સૂત્રની મદદથી, બરાબર. ખાલી એનું રિએક્શન આપણે લખવું પડે. તો જોઈએ 863.73 યાદ રાખજો આપણું ટી, હે ને. જોઈએ હવે કોના માટે? જો ટી આપણને મળી ગયું, પહેલો આપણો જે પ્રશ્ન હતો એ કમ્પ્લીટ કર્યો. હવે CU માટે લઈ લઈએ, હે ને. CU માટે આ લખવાનું. CU ક્યાંથી ઉત્પન્ન થાય છે? CuSO4 માંથી. તો CuSO4 માં Cu ની ઓક્સિડેશન અવસ્થા છે +2. તો એને મારે 2 ઇલેક્ટ્રોન આપવા પડશે અને એ શું બનાવશે? Cu, બરાબર. બસ આ મળી ગયું. ફોર્માલિટીઝ કરી દેવાની. 2 મોલ એટલે કે 2 ફેરાડે એટલે કે 1 મોલ નીપજ મને મળશે. હવે ડાયરેક્ટ Cu નું વજન ઇઝ ઇક્વલ ટુ MIT અપોન NF, બરાબર. Cu માટે યાદ જ હોવું જોઈએ 63.5 ઇન્ટુ I. મોટા ભાગે તમને અણુભાર, પરમાણુભાર જે છે ને એ કાઉન્સમાં આપે છે, બરાબર. પણ ના આપ્યો હોય તો આપણને યાદ પણ હોવા જોઈએ. 1.5 ગુણ્યા 863.73 આપણને મળ્યા હતા, બરાબર. અને ભાગ્યા NF. NF ઇઝ ઇક્વલ ટુ શું થશે? N ઇઝ ઇક્વલ ટુ 2, F ઇઝ ઇક્વલ ટુ 96,500. આ કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 0.426 કોપર. ચાલો, આ એક આન્સર મળી ગયો. આટલા ગ્રામ, હે ને. આ લખવાનું ભૂલી ગયો, ગ્રામ કોપર એકમ સાથે લખવાનું. ઓકે. હવે એ જ રીતે કોના માટે? Zn માટે. Zn માટે તમારે કરવાનું હોમવર્કની અંદર. ઓકે, આ જ રીતે Zn નો જે પરમાણુ ભાર છે એ હું તમને કહી દઉં. લગભગ એ હશે 65.3 ગ્રામ પર મોલ. ઓકે, થઈ જશે હોમવર્કમાં. ક્લિયર? ઓકે, આ એક હોમવર્કમાં તમારે કરવાનું, હે ને. એનો આન્સર તમને રેફરન્સ બુક મળી ગઈ બેટા બધાને? એની કઈ નોટિસ આવી કે? એક જણ બોલો બેટા, એક જણ બોલો. નોટિસ આવી એમની? ઓકે, આવી જશે. હે, વહેલામાં વહેલા નોટિસ તમારી આવી જશે, તમને મળી જશે. તો આનો આન્સર જે છે એ લખી લો. આન્સર હવે મારે જોઈ લો 2 મિનિટ ઉપર. હા, 0.438 આન્સર આવશે. બરાબર, આટલો આન્સર આવશે. આન્સર આવશે 0.438 ગ્રામ. ક્લિયર? તો આટલી આ રીતે તમારો આન્સર જે છે આવી જશે. ઓકે, ફાઇન. હવે જઈએ છીએ આપણે 3.17 ઉપર. 3.17 પહેલા હું 3.18 કરાવી દઉં, બરાબર. પછી આપણે 3.17 ઉપર જઈએ, બરાબર. કારણ કે એની અંદર જ વાર લાગવાની છે આપણી.
સ્વાધ્યાય 3.18 આના ઉપર હવે જોઈએ, હે ને? જો મેં તમને બધી વાતો કરાવી દીધી છે, ઘણી બધી આપણે વિદ્યુત વિભાજનના કારણે મળતી નિપજોની વાતો કરી હતી, એ જ અહીંયા કામમાં આવશે, બરાબર? નીચેના દરેક વિદ્યુત વિભાજનમાં નિપજ માટેના પ્રાકથન કરો. પ્રાકથનનો મતલબ થાય આગાહી, બરાબર? કે કઈ નિપજ મળશે એની આગાહી આપણે કરવાની છે. તો જો હવે આની અંદર કહી દઉં તમને. પહેલું, AgNO3 નું જલીય દ્રાવણ, બરાબર, સિલ્વરના ધ્રુવો વડે, બરાબર. હવે સિલ્વરના ધ્રુવો તમને જ્યારે પીટી કે સી આ બેમાંથી એક ધ્રુવનું નામ આપેલું હોય અને ત્રીજું છે એયુ, પણ એયુ મોટા ભાગે આપણે યુઝ કરતા નથી, આપણી બુકમાં ક્યાંય હશે પણ નહીં, બરાબર? એટલે ખાસ આના ઉપર ધ્યાન આપવાનું. એ કેવા છે? નિષ્ક્રિય ધ્રુવો છે. આની સિવાયનો કોઈ ધ્રુવ આવતો હોય ને એનો મતલબ કે ત્યાં સક્રિય ધ્રુવ છે. એટલે એજી જે છે એ સક્રિય ધ્રુવ છે. હવે સક્રિય ધ્રુવ માટે મેં તમને એક વસ્તુ કીધેલી હતી કે જ્યારે એનોડ સક્રિય ધ્રુવનો બનેલો હોય ત્યારે ધ્રુવનું જ ઓક્સિડેશન થાય, બરાબર? એટલે આ એક આપણો તકીય કલામ છે, આપણે યાદ રાખવાનું છે, બરાબર? તો ધ્રુવનું જ શું થશે? અહીંયા ઓક્સિડેશન થશે, અને ધ્રુવનું જ ઓક્સિડેશન થાય તો શું થાય જોઈ લઈએ, હે ને? તો હવે જો નિપજો તમને ડાયરેક્ટ અહીંયા ખબર પડી જવી જોઈએ, બરાબર? જો ડાયરેક્ટ એટલે Ag પ્લસ છે, આ NO3 માઇનસ છે, એટલે રિડક્શન પામવા માટે કોણ જશે? રિડક્શન પામવા માટે જશે Ag. તો ત્યાં Ag પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવીને Ag બની જશે. NO3 માઇનસનું કંઈ થશે નહીં, જલીય દ્રાવણના પાણીનું શું થઈ જશે? ઓક્સિડેશન થાય અને ત્યાં O2 મળે. પણ અલ્ટિમેટલી આપણો ધ્રુવ કેવો છે? સક્રિય, એટલે અહીંયા પાણીનું ઓક્સિડેશન નહીં થશે, કોનું થશે? Agનું થશે. ક્લિયર? એટલે આ બધી વસ્તુ થોડી પ્રેક્ટિસ કરો ત્યાર પછી તમને મગજમાં બેસે. આ એક હું તમને આખું છે ને દોરીને સમજાવી દઉં. જો આ આપણો વિદ્યુત વિભાજન કોષ, આ એની અંદરનો એક ધ્રુવ, આ એની અંદરનો આપણો બીજો ધ્રુવ, બંને ધ્રુવો છે એજીના, બરાબર? અને એની અંદર દ્રાવણ ભરેલું છે AgNO3 નું, અને એનું એક્વાયસ દ્રાવણ છે, એટલે પાણીના અણુઓ પણ અંદર છે. હવે એનોડની વાત આપણે કરીએ, બરાબર? ખાલી જો અહીંયા પ્રાકથન નિપજનું કરવાનું કીધું છે, એટલે ખાલી નિપજના નામ લખીને તમે છૂટી જતા નથી. તમારે આવો પ્રશ્ન પૂછાયેલો હોય તો રાસાયણિક પ્રક્રિયાઓ સાથે નિપજો આપવી જોઈએ, બરાબર? એટલે રાસાયણિક પ્રક્રિયા સાથે નિપજો આપવાની. પહેલા આપણે એનોડની વાત કરીએ, બરાબર? એનોડ ઉપર કોણ કોણ હશે? કોમ્પિટિશન થશે ને, કોણ કોણ હશે? તો Ag હશે. હવે સક્રિય ધ્રુવ છે એટલે બીજું કંઈ વિચારવાનું નથી, છતાં પણ બીજું વિચાર લેવાનું. આને આપણે ધન ધ્રુવ કહી દઈએ છીએ અને આને ઋણ ધ્રુવ, એટલે કે આ કેથોડ છે અને આ શું છે? આપણો એનોડ છે, બરાબર? ક્લિયર? હવે ધન ધ્રુવ ઉપર બધા ઋણ આયનો બધા ભેગા થયા હશે, પાણીનો OH માઇનસ, પાણી પોતે, બરાબર? અને બીજું કોણ હશે? NO3 માઇનસ, બરાબર? આ બધા ત્યાં ગયા હશે. અલ્ટિમેટલી થશે શું? તો કે ભાઈ સક્રિય ધ્રુવ છે, સક્રિય ધ્રુવનું જ ઓક્સિડેશન થાય. Ag એક ઇલેક્ટ્રોન લૂઝ કરી અને બનાવશે Ag પ્લસ, બરાબર? કેથોડ ઉપરની પ્રક્રિયા. કેથોડ ઉપર પણ કોણ કોણ ભેગું થયું હશે? તો કે બધા ધનાયનો ત્યાં ભેગા થયા હશે. એક તો દ્રાવણમાંનો જે Ag પ્લસ છે તે પ્લસ H પ્લસ હશે, પાણી તો ત્યાં હશે જ, બરાબર? આટલા ત્યાં ભેગા થયા હશે. હવે અહીંયા કોનું થશે? તો આ તમને ખ્યાલ છે Agનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ સૌથી વધારે છે. કેથોડ ઉપર વધુ રિડક્શન પોટેન્શિયલ ધરાવતી પ્રક્રિયા પસંદગી પામે છે. આ વાક્ય ખાસ યાદ રાખજો. તો અહીંયા કઈ રિએક્શન પસંદગી પામશે? Ag વાળી. તો Ag પ્લસ જે છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે? Ag. ક્લિયર? તો આ નિપજ મળી ગઈ. એટલે અહીંયા આપણે કહી શકીએ કે એનોડ ઉપર નિપજ શું મળશે? એનોડ પર Ag માંથી Ag પ્લસ બનશે અને કેથોડ પર Ag પ્લસ માંથી Ag બનશે. ઓકે, બરાબર? તો સિમ્પલી આ રીતે આપણે કહી શકીએ. નેક્સ્ટ આપણે લઈ લઈએ AgNO3 નું જલીય દ્રાવણ પ્લેટિનમના ધ્રુવો વડે. હવે જોજો,
AgNO3 નું જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન PT ના ધ્રુવો વડે. આવજો કેવી રીતે થશે. હવે PT ના ધ્રુવો છે. PT ના ધ્રુવ એટલે નિષ્ક્રિય ધ્રુવ. હમણાં જ મેં તમને વાત કરી, તો હવે હું તમને ડાયરેક્ટ જ કહીશ. જો એનોડ ઉપર કોણ કોણ હશે? હવે Ag તો નહીં હોય, કારણ કે ચાંદીનો ધ્રુવ તો નથી, બરાબર. તો ત્યાં એનોડ એટલે ધન વીજભાર, તો ત્યાં બધા ઋણાયનો ભેગા થાય, તો OH માઇનસ હશે, NO3 માઇનસ હશે, H2O પાણી હશે. તો અહીંયા NO3 બંચ ઓફ ઇલેક્ટ્રોન છે, ને આપણે જે સિરીઝ લખાવેલી હતી એની અંદર એકદમ નીચે, તો એનું કંઈ નહીં થાય. કોનું થશે અલ્ટિમેટલી? OH ની સાંદ્રતા પણ ખૂબ ઓછી હશે, બરાબર. એટલે OH H2O નું જ થવાનું છે. તો H2O જે છે એનું થશે. હવે તમારે જો બે જ ઇલેક્ટ્રોન રિલીઝ કરાવવા હોય તો એક H2O રાખો તો પણ વાંધો નહીં. તો એક H2O સાથે તમારી રિએક્શન શું થશે? 1/2 O2 પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. કોઈને એવું થાય બે વાળું રાખો તો બે વાળું રાખો, કોઈ વાંધો નહીં. આપણે અહીંયા કઈ સરવાળો કરવાની જરૂર નથી. માગેલું હોય તો કરી દેવાનું, બરાબર. કેથોડ ઉપર કોણ કોણ હશે? તો ત્યાં H પ્લસ હશે, Ag પ્લસ હશે. સર અહીંયા Ag પ્લસ ક્યાંથી આવ્યું? ભાઈ દ્રાવણમાં છે જ Ag પ્લસ, હે ને. અને બીજું કોણ હશે? પાણી. અહીંયા તો પસંદગી આ જ પામશે કે નહીં? બરાબર, કારણ કે એનું જ રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે. એટલે અહીંયા તમને નિપજ મળશે Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag. આ રિએક્શન થઈ ગઈ. હવે આનો સરવાળો તમને જો પૂછેલો જ હોય તો શું કરવાનું? બે ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, અને બે વડે ગુણી અને સરવાળો કરી શકો છો, બરાબર. પણ આપણે નિપજો પૂછેલી છે પ્રાકથન, એટલે આપણે લખવાનું કે એનોડ પર H2O નું ઓક્સિડેશન થઈ O2 મળશે. વ્યવસ્થિત લખવાનું, કોઈ અધકચરું લખાણ નહીં. અને કેથોડ પર Ag પ્લસ નું રિડક્શન થઈ, ઓકે, આ રીતે લખવાનું. ક્લિયર? ત્યાર પછી 3 નંબર ત્રીજું છે આપણી પાસે H2SO4. H2SO4 નું મેં ઓલરેડી લખાવેલું છે, બરાબર. અને મંદ દ્રાવણ અને PT ના ધ્રુવો વડે. એમાં સક્રિય ધ્રુવો બને પણ નહીં, કરવા હોય તો પણ ના, બરાબર. તો PT ના ધ્રુવો વડે જો તમે કરો તો શું થશે? તો તમને ખબર છે, બરાબર. આ મેં કરાવેલું છે એટલે હું વધારે એની ચર્ચા નથી કરતો. એનોડ પર તમને શું મળશે અને કેથોડ પર તમને શું મળશે, આ જ રીતે લખવાનું, બરાબર. હવે આમાં જો એનોડ ઉપર કોણ જશે? SO4 નું કંઈ નહીં થાય, એટલે પાણીનું થઈ જશે, તમને મળશે O2. હા, અને કેથોડ ઉપર તો બીજું H પ્લસ છે, એનું રિડક્શન થઈને કે પાણીનું રિડક્શન થઈને શું મળવાનું છે તમને? H2, બરાબર. મંદ દ્રાવણ છે તો તમારે પાણીવાળી રિએક્શન લખો તો વધારે સારું. ક્લિયર? તો અહીં H2 જ મળવાનું છે કેથોડ ઉપર. અને ભાઈ હવે જો આમાં એક મુશ્કેલી શું થાય ખબર? તમે હે ને ઓક્સિજનને અહીંયા દર્શાવો, AO યાદ રાખવાનું. એનોડ ઉપર ઓક્સિજન ઉત્પન્ન થાય, AO, બરાબર. 5મી વાર જે યુઝ હતો ને તે આ જ છે. ઓક્સિજન હંમેશા એનોડ પર ઉત્પન્ન થાય, એનોડ ઉપર ઓક્સિજન ઉત્પન્ન થાય. એટલે એ યાદ રાખજો, એટલે મુશ્કેલી થશે નહીં. કેવી રીતે થશે એ આખી વિગત આપણે કરી લીધેલી છે, એટલે હું એની ચર્ચા નથી કરતો. સાંદ્ર દ્રાવણ હોય તો શું થાય? આમાં પૂછેલું નથી, બરાબર. સાંદ્રનો મતલબ સાંદ્ર H2SO4 છે કે જેમાં પાણીનું એક ટીપું પણ નથી, તો SO4 જે છે એ H2O8 માં રૂપાંતર પામશે, અને અહીંયા તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, હે ને. આપેલું નથી, આપણે કરાવેલું છે જ. આગળ વધીએ. CuCl2 નું જલીય દ્રાવણ અને PT ના ધ્રુવો વડે. હવે CuCl2 નું પણ મેં લખાવેલું છે પેલા કોષ્ટકની અંદર, બરાબર. તો આમાં શું થશે? એનોડ પર જલીય દ્રાવણ કે એટલે સાંદ્ર છે એવું જ યાદ રાખવાનું, હે ને. મંદ કે તો જ મંદ, ઓકે. હવે એનોડ ઉપર કોણ ઉત્પન્ન થશે? એનોડ ઉપર કોણ જશે? Cl, બરાબર. Cl ત્યાં જઈ અને શું બનાવશે? Cl2 વાયુ, હા ને. અને Cu+2 ક્યાં જશે? કેથોડ પર. એ ત્યાં રિડક્શન પામીને શું બનાવશે? Cu. ખબર પડી ગઈ?
બરાબર, તો બહુ ઇઝીલી તમે આ વસ્તુ જે છે કરી શકો. આમાં કયું લોજિક લાગુ પડે ખબર? NaCl ના વિદ્યુત વિભાજન. NaCl ના વિદ્યુત વિભાજનની અંદર Cl નું જે કરેલું હતું એ અહીંયા એનોડ ઉપર થાય, અને બાકી CuSO4 માં તમને ખબર જ છે કોપરનું જ આપણે શું કરીએ છીએ, રિડક્શન કરીએ છીએ. તો આ એનું રિડક્શન. ક્લિયર? આ રીતે તમે કરી શકો. ઓકે, બરાબર. આમાં કઈ પ્રશ્ન ખરો? બરાબર. જો તમે બધી જ વ્યવસ્થિત રીતે બધી જ વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓ બરાબર તૈયાર કરીએ છે ને તો આ પ્રક્રિયાઓની નિપજો તમે જાતે પણ આઈડેન્ટિફાઈ કરી શકો. બરાબર. ખાલી મેં કીધું એ લોજિક તમને ખબર હોવા જોઈએ. ઓકે, ચાલો હવે નેક્સ્ટ અને આપણા સ્વાધ્યાયના અંદર જે લાસ્ટ છે એના ઉપર આપણે જઈએ. 3.17 બરાબર. સ્વાધ્યાયની અંદર શું કીધેલું છે? આપેલ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરી અને અનુમાન કરો કે નીચેના વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં. બરાબર. એટલે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરી અને અનુમાન કરવાનું છે કે આ બંને વચ્ચે પ્રક્રિયા શક્ય છે કે નહીં. હવે જો એના માટે તમને કીધું છે કે આપેલ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. હવે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તો તમને આપેલો નથી. બરાબર. તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ જ્યારે આવો ક્વેશ્ચન પૂછાશે ત્યારે તમને આપેલો હશે. ઓકે, તો એ હું તમને આપતો જઈશ એટલે તમારે અનુમાન કરવાનું છે, હે ને? પ્રક્રિયા બંને વચ્ચે થશે કે નહીં એવી કેવી રીતે જોવાનું એ પણ હું તમને કહી દઉં. Fe+3 અને I-, બરાબર, આ બંનેના એકવાઇઝ દ્રાવણ છે અને I નો હંમેશા એકવાઇઝ દ્રાવણમાં જ હોય. ક્લિયર? હવે આના માટેના બંનેના પોટેન્શિયલ પણ હું તમને કહી દઉં. હવે બંનેના જે પોટેન્શિયલ છે તમારી પાસે E0, હજુ આપણે રિડક્શન પોટેન્શિયલ જ મેન્શન કરવાનું. બરાબર. જેમાં આ સ્પીસીઝ આવતી હોય, આનો રિડક્શન પોટેન્શિયલ નહીં, આ સ્પીસીઝ આવતી હોય એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનો રિડક્શન પોટેન્શિયલ ને એ તમને આપેલો હશે એટલે તમારે બહુ શોધવા જવાની જરૂર હશે નહીં, સિવાય કે કોઈ એકદમ સાદા જે રિએક્શન છે એ હોય તો. તો અહીંયા જે રિડક્શન પોટેન્શિયલ છે એ કયો હશે? Fe+3 Fe+2 હશે કે નહીં? બરાબર. અને Fe+3 Fe+2 જે છે એ તમારો પોટેન્શિયલ છે 0.77 વોલ્ટ. ઓકે. E0 I-, હવે I- આવતું હોય એવા પ્રકારનું રિએક્શન તો શું થશે? 1/2 I2 gives I-. તો આ એક રિડક્શનની પ્રક્રિયા થઈ ગઈ અને એનો જે પોટેન્શિયલ જે છે એ તમારી પાસે છે 0.54 વોલ્ટ. બરાબર. મેં તમને પોટેન્શિયલ આપી દીધા ને તમને આપેલા હશે. હવે તમારે જોવાનું કે આ બે વચ્ચે પ્રક્રિયા થાય કે નહીં. તો એ કેમ ખબર પડે? બરાબર. તો જો એના માટે ઘણા બધા લોજિક છે. જો બરાબર તમારું મગજ ચાલતું હોય તો તમે ઘણી બધી રીતે એને સોલ્વ કરી શકો. પહેલી વાત કે અહીંયા થાય છે શું, તો કે Fe+3 જો Fe+2 માં રૂપાંતર પામે તો જ પ્રક્રિયાની વાત થાય. એટલે Fe+3 ને શેમાં રૂપાંતર પામવું છે? Fe+2 માં. એનો મતલબ એને શું કરવું છે? પોતાનું રિડક્શન કરવું છે. I- જે છે, બરાબર, એ I- માંથી આગળ નથી જઈ શકવાનો એટલે એને ઊંધી રિએક્શનમાં આવવું પડે. એટલે I- માંથી શું બનવું પડે? I2. તો એને શું પામવું પડે? ઓક્સિડેશન પામવું પડે. બરાબર. એટલે અહીંયા રિડક્શન થાય ને આનું ઓક્સિડેશન જો આપમેળે થતું હોય, એ કેમ ખબર પડે આપમેળે થતું હોય? તો કે જો આનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે અને આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે તો આ પ્રક્રિયા થાય. તો ખરેખર એમ જ છે. જો બરાબર, ક્લિયર? તો આ એક લોજિક કીધું. આ લોજિક ખરેખર બધા લોકો એપ્લાય કરી શકશે નહીં. બરાબર. કારણ કે મેં કીધું એમાં ઘણાને બરાબર જે લોકો રેગ્યુલર તૈયારી કરે છે એને ખબર પડી ગઈ હશે કે સરે શું કીધું, પણ ઘણાને નહીં ખબર પડી હોય, મોટા ભાગના નહીં ખબર પડી હોય. બરાબર. તો એના માટે બેસ્ટ તમારે શું કરવાનું, આ બે રિડક્શન પોટેન્શિયલ આપેલા છે ને, બરાબર, એ રિડક્શન પોટેન્શિયલને અનુરૂપ આને શું કરવાનું છે? રિડક્શન પામવાનું છે. આને શું કરવાનું છે? ઓક્સિડેશન પામવાનું છે. રિડક્શન પામે એને શું કહેવાય? કેરી, કેથોડ. આને શું કહેવાય? એનોડ. એટલી તો ખબર પડવી જોઈએ. બરાબર ને? કે અહીંયા Fe જે છે મેં હમણાં વાત કરી એ પ્રમાણે એને શું બનવું છે? Fe+2. તો એને ઇલેક્ટ્રોન મુક્ત કરવા પડે કે ઇલેક્ટ્રોન મેળવવા પડે? તો કે એને ઇલેક્ટ્રોન મેળવવા પડે. બરાબર. તો આ કઈ પ્રક્રિયા થઈ ગઈ મિત્રો? રિડક્શન. રિડક્શન ક્યાં થાય? કેથોડ પર. ક્લિયર? બીજી વસ્તુ, હવે અહીંયા કઈ પ્રક્રિયા છે? બરાબર, એની જો અહીંયા જોવાનું.
હવે આને આ પ્રક્રિયાને અનુરૂપ મેં તમને કીધેલું હતું ખબર કે I2 અને I-, તો ક્યાં તો પ્રક્રિયા આમ થતી હશે ક્યાં તો પ્રક્રિયા આમ થતી હશે. તો હવે I- આપણી પાસે છે તો હવે આમ જ થાય ને પ્રક્રિયા, અહીંથી આમ આગળ તો જવાનું નથી. તો આમ પ્રક્રિયા કરે બરાબર તો શું થશે તો કે I- gives 1/2 I2 પ્લસ 1 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. એનો મતલબ આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. અને આ પ્રક્રિયા જો ઓક્સિડેશન હોય તો એ ક્યાં થાય? એનોડ. ઓકે, એટલે આ પ્રક્રિયાઓ મેન્શન કરી દીધી. એનો મતલબ આ જે છે એ કેથોડ છે એનો રિડક્શન પોટેન્શિયલ, આ જે છે એ એનોડ છે એનો રિડક્શન પોટેન્શિયલ. હવે તમારે શું કરવાનું બરાબર? રાસાયણિક પ્રક્રિયા, આ લોજિક આપણું હે, આપમેળે તો જ થાય જો રાસાયણિક પ્રક્રિયા આપમેળે તો જ થાય જો E0 સેલ નું મૂલ્ય ધન મળે. આપણે વારંવાર કહીએ છીએ બરાબર કે ભાઈ જ્યાં E0 સેલનું મૂલ્ય કોઈ દિવસ ઋણ નહીં મળે. ઋણ મળે એનો મતલબ પ્રક્રિયા તમે ઊંધી કરો છો. ઊંધી પ્રક્રિયા કોઈ દિવસ વિદ્યુત રાસાયણિક કોષમાં આપમેળે થતી નથી. તો અહીંયા તમારે એ જ લોજિક એપ્લાય કરવાનું છે. તો હવે જો હું આને કેથોડ ને આને એનોડ લઈ લઉં તો શું થશે મારી પાસે? E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. બરાબર? આ મેં આજે લખ્યું. કેમ લખ્યું મેં તમને સમજાવું છું. એટલે કેથોડ કોણ છે તો તમે ડાયરેક્ટ આ સૂત્ર પણ લખી શકો હે ને, કારણ કે તમે મેન્શન કરેલું છે કે ક્યાં રિડક્શન થઈ છે અને ક્યાં ઓક્સિડેશન થઈ છે. 1/2 I2 I-. ઓકે, હવે આના પોટેન્શિયલ લખી નાખીએ આપણે. 0.77 માઇનસ 0.54. આનો આન્સર જે છે એ તમારો આવશે, કેટલો આવે છે? 0.23 વોલ્ટ. બરાબર? એનો મતલબ E0 સેલ શું છે? ધન છે, પોઝિટિવ છે. માટે પ્રક્રિયા થશે કોના વચ્ચે? Fe+ થી ને Fe- વચ્ચે પ્રક્રિયા થશે, આપમેળે થશે. ખબર પડી? બરાબર? હજુ આવા બીજા 2-3 તમારી પાસે કેટલા છે? 5 છે ને, 4 બીજા છે એ આપણે કરીશું. હજુ વધુ ખ્યાલ આવશે. બરાબર? પણ આ રીતે તમે સહેજ પ્રયત્ન કરજો, જાતે કરવાનું થશે. હવે બરાબર બધાથી થશે. અને આના જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ તમને તમારી જે EMF શ્રેણી છે એની અંદરથી મળશે. ક્લિયર? તો કાલે આપણે આ વસ્તુ કમ્પ્લીટ કરી અને પછી આગળ વધીશું. ઓકે, ક્લિયર? ઓકે, સારું. ચલો તો હવે આપણે મીટિંગને એન્ડ કરીએ. ઓકે, ચલો બાય બાય. બાય બાય. બસ.